હેલો ગાઈસ, તો આજે હું સવારમાં આવી ગઈ હતી મોટા વરાછા બ્રાન્ચ પર, પણ ત્યાં આપણે જવાનું નથી. ત્યાંથી નીકળી ગયા અને આપણે આવી ગયા છીએ હવે આપણી હીરાબાગ બ્રાન્ચ પર. તમને દાદર જોશો અને આ ચણિયા ચોલી ભાડે મળશે એવું બોર્ડ જોશો ને ત્યાં આઈડી આવી જશે કે આ હીરાબાગ છે. ચાલો તો અંદર જઈએ, વિધિ શું કરે છે. વિધિ તો આવી ગઈ છે, આવી જ જાય ને, આજે મારે લેટ થઈ ગયેલું એટલે, કેમ કે હું મોટા વરાછા બ્રાન્ચ પર ગઈ હતી તેજલ મેમને મૂકવા. ચાલો તો આપણે આવીને પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ. જય માં ખોડિયાર માં. ચાલો તો ક્લાયન્ટે આવી ગયા છે અને વિધિ એમને ટ્રાય કરાવી દે છે. ઇન્ડો વેસ્ટર્ન ને ચોલી ને બધું અલગ અલગ ક્લાયન્ટને ક્રોપ ટોપ ને એવું જોઈતું હતું. એમની જોડે જે દીદી છે એમને સાડી જોઈએ છે, એમણે એક સાડી સિલેક્ટ કરી લીધી છે રેડ કલરની, અને આ દીદીને ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ કંઈક જોઈતું છે તો એમણે પર્પલ કલર સિલેક્ટ કરેલો છે. એમની સ્કિન ટોન વ્હાઇટ છે ને તો એમને પર્પલ કલર બહુ મસ્ત લાગે છે. એ દીદીને ગમે છે આ ઇન્ડો વેસ્ટર્ન, એટલે હવે બીજા કોઈ ક્લાયન્ટ એમના ફેમિલીને બતાવે છે વિડીયો કોલ કરીને. છે ને મસ્ત ઇન્ડો વેસ્ટર્ન. જો તમારે કોઈને એન્ગેજમેન્ટમાં મેરેજમાં પહેરવું હોય ને તો શોરૂમ પર આવજો અને આ પર્પલ ઇન્ડો વેસ્ટર્ન બુક કરાવી જજો. જોરદાર છે આ ઇન્ડો વેસ્ટર્ન. કલર એ બહુ મસ્ત છે અને હેન્ડવર્કમાં છે. એની નીચે જે ચણિયો આવે છે ને ફૂલ ફ્લેરમાં આવશે ચણિયો. જો આ એમની જોડે એમનો છોકરો છે, એક નંબરનો તોફાની છે. જોઈ લો તમે કેટલા વળ ખાય છે. જો એને મજા આવે છે મિરરમાં જોઈને. છે ને બાકી એક નંબર નોટ, કોઈનાથી બીવે એવો નથી. એના મમ્મી કહે છે મેડમ તમે એમને ખીજાવ તો, પણ એ કોઈનાથી બીવે એવો છે નહીં. ચાલો તો આ દીદી એક ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરી લીધું છે અને હવે એ દીદીને કન્ફર્મ ગમી ગયું છે. હવે બીજા ક્લાયન્ટ આવી ગયા છે તો ચાલો આપણે એમને જોઈ લઈએ. તો આ દીદી ચોલી ટ્રાય કરે છે, એમને ચણિયા ચોલી જોઈએ છે મેરેજ ફંક્શન માટે. કે એમણે પર્પલ ટ્રાય કરી છે, પર્પલ કલર એમને બહુ નહોતો ગમતો એટલે એમણે વ્હાઇટ કલર સિલેક્ટ કરેલો છે. 2 દુપટ્ટાવાળી ચોલી છે. જો તમારા દિયરના મેરેજ હોય, નણંદના મેરેજ હોય તો આમાં તમે પહેરી શકો. આ 2 દુપટ્ટાવાળી બહુ મસ્ત ચોલી છે, એકદમ લાઇટ વેઇટ અને લુક એકદમ હેવી લુક આપે છે. ચાલો તો એ દીદીએ ચોલી કન્ફર્મ કરી દીધી છે. ત્યાં સુધી આપણે દીવાબત્તી કરી લઈએ. સાંજના 7 વાગી ગયા છે એટલે આપણે ભગવાનની દીવાબત્તી કરી દીધી છે અને હવે એ દીદીએ ચેન્જ કરી લીધું છે એટલે એમને બિલ બનાવી દઈએ. તો આજે મારે તો બિલ બનાવવાનું નથી, કેમ કે તુષારભાઈ આજે છે એટલે તુષારભાઈ બિલ બનાવી દે છે ક્લાયન્ટને. જો તમારે કોઈના મેરેજ આવતા હોય તો આવો શોરૂમ પર અને ચોલી બુક કરાવી જાઓ. એ દીદી અંકલેશ્વરથી છેકથી આવેલા છે. ચાલો તો એ દીદીનું બિલ રેડી થઈ ગયું છે અને પ્રિન્ટ નીકળે છે. ચાલો તો આ દીદીએ જે વ્હાઇટ ગ્રીન પહેરેલી તે ચોલી એમની કન્ફર્મ થઈ ગઈ છે અને હવે આ બીજા ક્લાયન્ટ આવી ગયા છે જેમને હલ્દી ફંક્શન માટે, મહેંદી ફંક્શન માટે કોટી કુર્તો જોઈતો હતો, એટલે અલગ અલગ કલરમાં કોટી ને કુર્તોને ટ્રાય કરે છે. ગ્રીન કલર જોઈએ છે, યલો કલર જોઈએ છે, યા તો એમને ગોલ્ડન કલર પર પણ ચાલશે. એટલે એ કહે છે કે આ ગ્રીન કલર મહેંદીમાં ચાલશે, એટલે ટ્રાય કરે છે અલગ અલગ ફંક્શનના કોટી કુર્તા માટે. ગ્રીન કલરમાં બહુ બધા ઓપ્શન છે કોટી કુર્તામાં. 2-3 કોટી કુર્તા એમણે ટ્રાય કરી દીધા છે. હવે ડિસ્કસ કરે છે કે આમાંથી આપણે કયો કોટી કુર્તો રાખીએ, કેમ કે એ લોકો બહુ કન્ફ્યુઝ છે. વિડીયો કોલમાં આપણે કોઈને બી બતાવીએ એટલે કન્ફ્યુઝન થાય જ. ચાલો તો 8 વાગી ગયા છે, ક્લાયન્ટ જતા રહ્યા છે એટલે હવે આપણે શોરૂમ બંધ કરી દઈએ. આપણું ટિફિન લંચ બોક્સ લઈને હવે નીકળીએ, ઘરે જઈએ, કેમ કે હવે તો આપણને ભૂખ લાગી હોય ને. 8 વાગી ગયા છે, 8:30 આજે તો થઈ ગયા છે. ચાલો તો લાઇટ બધી ઓફ કરી દઈએ અને હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. તો
તો આપણે શોરૂમને બાય બાય કહી દીધું છે અને હવે આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. જુઓ તો શોરૂમમાં અંધારું થઈ ગયું છે. અમારા કેમેરા ભાઈ ખાલી કેમેરો શરૂ થઈ ગયો છે એટલે કેમેરા ભાઈ અમારા શોરૂમનું ધ્યાન રાખી દેશે. ચાલો તો હવે આપણે નીકળી જઈએ. જો આપણી ડિસ્પ્લે કંઈક આવી દેખાય છે નાઇટમાં. ચાલો તો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. પણ હીરાબાગની ટ્રાફિક બહુ ટ્રાફિક છે. આગળ જતાં સિગ્નલ ખુલી જાય છે એટલે વાંધો નહીં આવે. અને હવે આપણે રસ્તામાં બસ હવે ઘરથી નજીક જ છીએ થોડાક. ત્યાં આપણે જલ્દી જ્યારે ઘરે જલ્દી જવું હોય ત્યારે આપણને સિગ્નલ તો પહેલાં નડે. તો જોઈ લો 32 સેકન્ડનું સિગ્નલ છે એટલે ઊભા રહીએ ત્યાં સુધી. ચાલો તો હવે આપણે જમીને આવી ગયા છે આપણી ફ્રેન્ડને ત્યાં બધાય જોડે બેસવા. ફ્રેન્ડ જોડે તો મજા જ આવે ને. ચાલો તો બાય બાય, હવે મળશું.